મિત્રો આજના મુખ્ય સમાચાર છે કે આગામી 7 દિવસ ઠંડી કેવી રહેવાની છે, ઠંડી ધ્રુજાવશે કે નહીં તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌથી પહેલા તો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે. મિત્રો આજે આપણે જે ટીમ તરફથી જે મેસેજ આવ્યો છે તેના વિશે વાત કરી લઈએ તો ગુજરાતમાં થોડાક દિવસોથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે કે આપણે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2-3 દિવસથી જે તાપમાન છે તે મિત્રો વધારે ઓછું થતું જોવા મળી રહ્યું છે અને હવે આ તાપમાન છે ક્યાં સુધી વધારે ઓછું રહેવાનું છે તેની પણ વિડીયોમાં આગળ વાત કરીશું. બીજા ટોપિક છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે, એટલે કે અત્યારે હાલ જે તાપમાન ચાલી રહ્યું છે એ જ તાપમાન આગામી 5 દિવસ સુધી આ જ તાપમાન યથાવત રહેવાનું, એટલે કે આ જ તાપમાન રહેવાનું છે. તાપમાનમાં કોઈ વધારે મોટો બદલાવ આવે તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી. હવે વાત કરીએ ગુજરાતમાં હાલ પવનની દિશા. તો ગુજરાતમાં જે પવનની દિશા છે મિત્રો, ગુજરાતની અંદર પવનની દિશા બદલાઈ ગઈ છે. તેના કારણે સવારે અને મોડી સાંજે રાતે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પવનની દિશા ચેન્જ થવાના કારણે જે ઠંડી હોય એનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરના ટાઈમે આપણને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એટલે બપોરના ટાઈમે ગરમી વધારે લાગી રહી છે એટલે આપણને એવું લાગે કે ટેમ્પરેચર વધી ગયું પણ તાપમાનમાં હાલ કોઈ પ્રકારનો બદલાવ થવાનો નથી. જે તાપમાન છે તાપમાન યથાવત રહેવાનું છે. હવે આગળ વાત કરીએ ને તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. એટલે આ જે આગાહી છે મિત્રો, હવામાન નિષ્ણાત આપણા અંબાલાલ કાકાની જે આગાહી છે હવે આમાં એવું કહેવા માંગે જે સૌરાષ્ટ્રના દરિયા કિનારા છે ત્યાં આગળ પવન ફૂંકાવાની શક્યતા રહેશે, પણ આમાં કેટલા કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે એવું કઈ ઉલ્લેખ નથી કર્યો, પણ એમાં આપણે થોડોક ઉલ્લેખ કર્યો છે જે ટીમ દ્વારા. તેની વાત કરીએ ને તો લગભગ 20 થી 22 કે 25 કિલોમીટર સુધીનો પવનની ઝડપ છે તેવી શક્યતાઓ છે. એનાથી વધારે પવનની ઝડપ થાય તેવી શક્યતાઓ નથી. આગળ મેસેજ જોઈએ તો 15 ફેબ્રુઆરી ગરમી વધશે અને 17 થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. એટલે મેસેજમાં એમ કહેવા માંગે કે 15મી ફેબ્રુઆરીથી ગરમીમાં વધારો થશે. જે મુજબ કાલે વિડીયોમાં આપણે વાત કરી હતી સેમ એ જ વાત આજે અહીંયા આવીને આપણે ઊભી રહી છે. એટલે 15 ફેબ્રુઆરીથી ગરમીમાં વધારો થવાનો છે. 15 અને 16 બે દિવસ ગરમી રહેવાની છે અને 17 થી 19 એટલે 17, 18 અને 19 આ 3 દિવસની અંદર પવનની જે સ્પીડ છે તે વધવાની છે. પવનની સ્પીડ વધવાની છે મતલબ ત્યારે હાલ જે નોર્મલ પવનની સ્પીડ ચાલી રહી છે એના કરતાં થોડી પવનની સ્પીડ વધવાની છે. આ એટલું ચોક્કસથી છે કે અત્યારે હાલ જે પવનની સ્પીડ ચાલી રહી છે નોર્મલ નજીક છે, પવનની સ્પીડ વધવાનો છે. એનો મતલબ કે અત્યારે નોર્મલ પવનની સ્પીડ છે એના કરતાં 4 કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધે તેવી શક્યતાઓ છે. એનાથી વધારે વધે તેવી શક્યતાઓ નથી મિત્રો. તો મિત્રો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ. આપણે જે બી માહિતી હશે એ આપણે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરશો. જય માતાજી.